નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ, સિમિલર મિનિંગ વર્ડ્સ, અંગ્રેજી ભાષામાં બે શબ્દો હોય એનો બંનેનો એક જ મિનિંગ હોય એવા શબ્દો આપણે આજના વિડીયોની અંદર જોઈશું. 50 જેટલા શબ્દો જોઈશું મિત્રો આજના વિડીયોમાં. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. પહેલો શબ્દ છે હેપી. હેપી અને જોયફુલ બંનેનો મિનિંગ ખુશ થાય. હેપી અને જોયફુલ એટલે ખુશ. પછી છે બિગ. બિગ અને લાર્જ. બિગ અને લાર્જ એટલે મોટું. સ્મોલ. સ્મોલ અને લિટલ. સ્મોલ અને લિટલ એટલે નાનું થાય. ફાસ્ટ અને ક્વિક. ફાસ્ટ અને ક્વિક. ફાસ્ટ અને ક્વિકનો મિનિંગ ઝડપી. ફાસ્ટ અને ક્વિકનો મિનિંગ ઝડપી થાય. નેક્સ્ટ છે સ્લો. સ્લો. સ્લો અને સ્લગિશ. સ્લો અને સ્લગિશ. સ્લો એટલે ધીમું અને સ્લગિશ એટલે પણ ધીમું થાય. સ્ટાર્ટ. સ્ટાર્ટ અને બિગિન. સ્ટાર્ટ અને બિગિન. મિત્રો, આવા શબ્દો આવે ને એટલે કન્ફ્યુઝનમાં નહીં રહેવાનું, બંનેનો મિનિંગ સેમ જ થાય. આ બેમાંથી આપણે કોઈ પણ શબ્દ યુઝ કરી શકીએ છીએ, બંનેનો મિનિંગ સેમ જ થાય છે. નેક્સ્ટ છે એન્ડ. એન્ડ અને ફિનિશ. એન્ડ અને ફિનિશ બંનેનો મિનિંગ અંત. નેક્સ્ટ છે સ્માર્ટ. સ્માર્ટ અને ક્લેવર. સ્માર્ટ અને ક્લેવર બંનેનો મિનિંગ હોશિયાર. સ્માર્ટ એટલે પણ હોશિયાર થાય અને ક્લેવર એટલે પણ હોશિયાર થાય. નેક્સ્ટ છે ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ અને બ્રાઇટ. ઇન્ટેલિજન્ટ અને બ્રાઇટ બુદ્ધિશાળી. બીજું છે નીટ અને ટાઇડી. નીટ અને ટીડી. નીટ અને ટીડી એટલે વ્યવસ્થિત. ક્લીન અને પ્યોર. ક્લીન અને પ્યોર એટલે સ્વચ્છ. સ્વચ્છ. નેક્સ્ટ છે ક્વાઇટ. ક્વાઇટ અને કામ. ક્વાઇટ અને કામ. મિત્રો, કામ જે શબ્દ છે એમાં એલ સાયલેન્ટ છે એટલે એને કામ વાંચવામાં આવે છે. કામ. ક્વાઇટ અને કામ શાંતિપૂર્ણ. નેક્સ્ટ છે સાયલેન્ટ. સાયલેન્ટ અને મ્યુટ. સાયલેન્ટ અને મ્યુટ નિશબ્દ એટલે ચૂપ. સાયલેન્ટ એટલે ચૂપ પણ થાય અને મ્યુટ એટલે ચૂપ. સાયલેન્ટ અને મ્યુટ એટલે નિશબ્દ અને એને ચૂપ પણ કહી શકીએ, ચૂપ રહેવું. અથવા શાંત. સાયલેન્ટ એટલે શાંત પણ કહી શકીએ. ઇઝી અને સિમ્પલ. ઇઝી અને સિમ્પલ એટલે સરળ. હાર્ડ. હાર્ડ અને ડિફિકલ્ટ. હાર્ડ અને ડિફિકલ્ટ એટલે કઠિન. ફની અને હ્યુમેરિયસ. ફની અને હ્યુમેરિયસ હાસ્યાસ્પદ એટલે જે હસાવે તે, જેનાથી આપણને હસવું આવે તે હાસ્યાસ્પદ. ફની અને હ્યુમેરિયસ. નેક્સ્ટ છે બ્યુટીફુલ અને પ્રીટી. બ્યુટીફુલ અને પ્રીટી એટલે સુંદર. બીજું છે સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ. સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ એટલે મજબૂત. વીક. વીક અને ફેબલ. વીક અને ફીબલ એટલે નબળું. નેક્સ્ટ છે રીચ. રીચ અને વેલ્ધી. રીચ અને વેલ્ધી એટલે અમીર. નેક્સ્ટ છે પુઅર. પુઅર અને નીડી. પુઅર અને નીડી એટલે ગરીબ. નેક્સ્ટ છે ટ્રુ. ટ્રુ. ટ્રુ અને કરેક્ટ. ટ્રુ અને કરેક્ટ એટલે સાચું. ફોલ્સ. ફોલ્સ અને રોંગ એટલે ખોટું. સેફ. સેફ એન્ડ સેક્યોર નો મિનિંગ સલામત. સેફ એન્ડ સેક્યોર સલામત. નેક્સ્ટ છે સ્કેર્ડ. સ્કેર્ડ. સ્કેર્ડ અને અફ્રેડ. સ્કેર્ડ અને અફ્રેડ એટલે ડરેલું. જોબ. જોબ અને વર્ક. જોબ અને વર્ક નોકરી. નેક્સ્ટ છે આઈડિયા એન્ડ થોટ. આઈડિયા એન્ડ થોટ એટલે વિચાર. હેલ્પ. હેલ્પ એન્ડ અસિસ્ટ. હેલ્પ એન્ડ અસિસ્ટ મદદ. બાય અને પરચેસ. બાય અને પરચેસ એટલે ખરીદવું. સી. સી એન્ડ વ્યૂ. સી એન્ડ વ્યૂ જોવું. સી એન્ડ વ્યૂ એટલે જોવું થાય, બંનેનો મિનિંગ જોવું થાય. નેક્સ્ટ લુક એન્ડ વોચ. લુક એન્ડ વોચ. લુક એન્ડ વોચ એટલે પણ જોવું થાય. સ્પીક. સ્પીક અને ટોક. સ્પીક અને ટોક એટલે બોલવું. જમ્પ અને લીપ. જમ્પ અને લીપ. જમ્પ અને લીપ એટલે કૂદવું, કૂદકાતું એટલે કૂદવું થાય. લાફ. લાફ. લાફ અને ગીગલ. લાફ અને ગીગલ એટલે હસવું.
ક્રાય અને વીપ. ક્રાય અને વીપ એટલે રડવું થાય. ક્રાય અને વીપ. લવ. નેક્સ્ટ છે લવ અને એડોર. લવ અને એડોર. એડોર. લવ અને એડોર એટલે પ્રેમ. હેટ. હેટ અને ડિસલાઇક એટલે દ્વેષ અથવા નફરત. નેક્સ્ટ છે ઓનેસ્ટ. ઓનેસ્ટ અને ટ્રુથફુલ. ઓનેસ્ટ અને ટ્રુથફુલ એટલે ઈમાનદાર. પછી છે બ્રેવ. બ્રેવ અને કરેજિયસ. બ્રેવ અને કરેજિયસ એટલે બહાદુર. નેક્સ્ટ છે ક્વિક. ક્વિક અને રેપિડ. ક્વિક અને રેપિડ એટલે ઝડપી. નેક્સ્ટ છે નિયર. નિયર અને ક્લોઝ. નિયર અને ક્લોઝ એટલે નજીક થાય. ફાર અને ડિસ્ટન્ટ. ફાર અને ડિસ્ટન્ટ એટલે દૂર થાય. બિગિન. બિગિન અને કોમન્સ. બિગિન અને કોમન્સ એટલે શરૂ. શરૂ કરવું થાય. શરૂ. એન્ડ અને કોન્ક્લુડ. એન્ડ અને કોન્ક્લુડ એટલે પૂર્ણ થાય. પૂર્ણ. નેક્સ્ટ આન્સર. આન્સર એન્ડ રિપ્લાય. આન્સર અને રિપ્લાય બંનેનો મિનિંગ જવાબ. ગુજરાતીમાં એને જવાબ કહીએ. આન્સર અને રિપ્લાયનો. નેક્સ્ટ છે આસ્ક અને ઇન્ક્વાયર. આસ્ક અને ઇન્ક્વાયર. ઇન્ક્વાયર એટલે પૂછવું થાય. પૂછવું. ફ્રેન્ડ અને કમ્પેનિયન. નેક્સ્ટ છે ફ્રેન્ડ અને કમ્પેનિયન એટલે મિત્ર. એનિમી અને ફો. એનિમી અને ફો એટલે દુશ્મન. નેક્સ્ટ છે કોલ્ડ અને ચિલ્લી. કોલ્ડ અને ચિલ્લી એટલે ઠંડુ થાય. કોલ્ડ અને ચિલ્લી એટલે ઠંડુ. પછી છે હોટ અને વાર્મ. હોટ અને વાર્મ એટલે ગરમ થાય. હોટ અને વાર્મ એટલે ગરમ. ઓકે મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે કમેન્ટ સેક્શનમાં જણાવજો કે કેવા ટૉપિક પર આપણે વિડીયો બનાવવું જોઈએ. તો કમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી કરીને હું એવા વિડીયો લાવું તમારા માટે. મિત્રો તમને જેવા વિડીયો ગમતા હોય એવા કોમેન્ટ સેક્શનમાં જણાવવા વિનંતી. ટૉપિક કોમેન્ટ કરો, જેથી કરીને એવા મેં વિડીયો તમારા માટે લાવી શકું. ઓકે મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ.